નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। વાવેરા વીજપડી રોડ પર પાઇપલાઇન એજન્સીની ઘોર બેદરકારીએ એક વ્યક્તિનો જીવ લીધો। તંત્રના પાપોને કારણે મૃત્યુના ખાડા સર્જાયા। વાવેરાથી વીજપડી મુખ્ય માર્ગ પર ચાલી રહેલા પાઇપલાઇનના કામમાં એજન્સીની ઘોર બેદરકારીને કારણે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે। આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને ગુસ્સાનું મોજું ફેલાઈ ગયું છે। સ્થાનિકોના મતે પાઇપલાઇન નાખતી એજન્સી દ્વારા રસ્તા પર ઊંડા ખાડા ખોદવામાં આવ્યા હતા પરંતુ કામ પછી તે યોગ્ય રીતે ભરવામાં આવતા નથી। ઉપરાંત રસ્તા પર કોઈપણ પ્રકારની સુરક્ષા નથી। કોઈ સાધનો, બેરિકેડ કે ચેતવણી બોર્ડ ન હોવાથી આ રસ્તો રાત્રે વાહન ચાલકો માટે મૃત્યુનો ઝાડ બની ગયો છે। સ્થાનિક આગેવાને આ અંગે અમરેલી સુધી વારંવાર અધિકારીઓને રજૂઆતો કરી હતી, પરંતુ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। પરિણામે એક નિર્દોષ વ્યક્તિનું મોત થયું છે। આ અકસ્માત બાદ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાઇપલાઇનનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે, ખતરનાક ખાડાઓને તાત્કાલિક યોગ્ય સામગ્રીથી ભરવામાં આવે અને બેદરકારી દાખવનાર એજન્સી સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જો આગામી દિવસોમાં વહીવટીતંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં નહીં આવે તો સ્થાનિકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે। રિપોર્ટ વિક્રમ સાખટ, અમરેલી। નમસ્કાર મિત્રો, આજે કાલે તારીખ 2/3/2ના રોજ જ્યારે આંબોલી ગામેથી એક યુવાન થોવડી ગામેથી ટ્રેક્ટર લઈને આવતો હોય અને ખેરાળી ગામે કાંકરીનું ઠલવવા જતું હોય ત્યારે રોડની ખૂબ ઘોર બેદરકારી, જેવો સાઈડની અંદર ક્યાંય ડ્રાઈવર્ઝનના બોર્ડ મારેલ ન હોય, જ્યારે થોવડી વાવેરા રોડ તેમજ રાજુલા વીજપડી રોડ ઉપર ધાતરડી નદીમાંથી પાઇપલાઇનનું કામ ચાલતું હોય ઘણા સમયથી, ત્યારે મનગતીએ કામ ચાલતું હોય અને કોન્ટ્રાક્ટરો કોઈ પણ જાતની સેફટી નહીં, ત્યારે અનેક યુવાનો ખાડા બાજુમાં જે રોડની સાઈડમાં 20-20 ફૂટના ખાડા કરવામાં આવેલ હોય અને એ ખાડાની અંદર યુવાનો ખાબકતા હોય, ત્યારે કાલે એક ભરવાડ સમાજના યુવાન જેઓનું ટ્રેક્ટર લપસી જતા તેઓ ખાઈમાં જતા તેમનું ગંભીર રીતે મૃત્યુ થયું હોય, ત્યારે આવા અધિકારીઓ ઉપર, આવા જે કોન્ટ્રાક્ટરો છે એની ઉપર અધિકારીઓએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ, કારણ કે વારંવાર આમાં બાઇક ચાલકો પણ રાત્રિના। જે આપનું નામ જણાવશો? મારું નામ સુસરા મનુભાઈ। પણ આપણે શું ઘટના બની છે? એટલે કાલે 4:30ના ગાળામાં અમારા ભાઈ મુકેશભાઈ જીવાભાઈ મુંદવા જે કાંકરી ભરી અને ખેરાળી ગામે મકાનનું કામ હાલે ત્યાં જતા હતા લઈને, ત્યારે આ રોડ છે એમાં આ સાઈડમાં ક્યાંય ડિવાઈડર કાંઈ મૂકેલું નથી, પાળી નથી અને આ ખુલ્લી ગટરો છે, બરાબર। આ ખુલ્લી ગટરમાં અચાનક લપસી ગયું ટ્રેક્ટર પીડ્યું, બરાબર। ઘણા ટાઈમ થા અત્યારથી તમે જોઈ શકો આ ઠેર ટકી પાળી દેખાય છે, એટલામાં જ આ પાળી નથી મારેલી, બરાબર। તો હવે આપ સરકાર પાસે કેવી આશા રાખો? સરકાર પાસે આશા એવી રાખવી આ વહેલી તકે કરાવે। આમાં અમારા જેમ ભાઈનો ભોગ લેવાનો ઘણા યુવાનોનો ભોગ લેવા છે, બરાબર। અને આ સરકારને શ્રીને આ પોતે સ્થળ ઉપર આવી તપાસ કરે, ખરેખર આ એટલું ઓલું છે, બરાબર। આમાં કોઈ પણ માણસ ફસાઈ જાય છે, બરાબર।